નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 11 વિષય ગુજરાતીમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે કાવ્ય 13 પરાજયની જીતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પરાજયની જીત કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય અને તેના કવિ છે પ્રહલાદ પારેખ. શીર્ષક જોઈએ આપણે તો છે પરાજયની જીત. જીત અને પરાજય આમ જોઈએ તો બે વિરુદ્ધાર્થી છે. પરાજયની જીત એવું કેમ? જીત તો ખરી પણ શેની? તો કે પરાજયની. પરાજય એટલે હાર થાય. જીત ખરી પણ કેવી? તો કે હારની જીત છે. હવે એ આપણે કાવ્ય જોશું એટલે આપણને આપણા શીર્ષકની યથાર્થતા દેખાશે. પણ અહીંયા આપણા શીર્ષકનો અર્થ એવો થાય છે કે પરાજયની જીત એટલે કે જીત ખરી પણ શેની? તો કે હારની જીત. કવિ પ્રહલાદ પારેખનો જન્મ 12-10-1912 અને તેનું અવસાન 2-1-1962. કવિ પરિચય આપણે વિગતે જોઈએ તો પ્રહલાદ પારેખનું પૂરું નામ પ્રહલાદ જેઠાલાલ પારેખ. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો અને દક્ષિણામૂર્તિ સંસ્થા છે એ પણ ભાવનગરમાં આવેલી છે, એટલે તેઓના ઘડતરમાં આ દક્ષિણામૂર્તિ સંસ્થા છે તેમનો ફાળો મહત્વનો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો એમની પાસે તેઓ સંસ્કાર અને તેમનું ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. 1940 પછી પ્રહલાદ પારેખ આપણા જે કવિ છે તે તેમનો બારી બહાર નામનો એક કાવ્ય સંગ્રહ આપે છે અને તે કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. બારી બહાર કાવ્ય સંગ્રહ છે એ કાવ્ય સંગ્રહની બીજી આવૃત્તિમાં એટલે કે બીજી વાર જ્યારે પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે એમનો બીજો એક કાવ્ય સંગ્રહ છે સરવાણી. એમાં જે કાવ્ય સંગ્રહો જે કાવ્ય આપેલા છે તે બધા જ કાવ્યો અથવા તો આખો કાવ્ય સંગ્રહ બારી બહારમાં સમાવી લીધો છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. આપણા કવિની આ લાક્ષણિકતાઓ છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો, ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી આ કવિ વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. પ્રહલાદ પારેખનો બારી બહાર કાવ્ય સંગ્રહ છે. કોઈ પણ પુસ્તકમાં આગળ પ્રસ્તાવના લખેલી હોય છે એમ આ આપણા કાવ્ય સંગ્રહ બારી બહાર છે તેમાં ઉમાશંકર જોશીએ પ્રસ્તાવના લખી છે. રાજકુમારીની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. રાજકુમારની શોધમાં અને કરુણાનો સ્વયંવર એ આ કવિની બાળ વાર્તાઓ છે. એટલે કે કાવ્ય ઉપરાંત તેમણે બાળ વાર્તાઓ પણ આપી છે. આપણે કાવ્યની સમીક્ષા જોઈએ તો કાવ્યનો હાર્દ જોઈએ તો કે કવિ પ્રહલાદ પારેખ પ્રસ્તુત ખંડકાવ્ય એટલે કે આપણે જે
ખંડકાવ્ય ભણવા જઈ રહ્યા છીએ, પરાજયની જીત, તેની વાત કરે છે. કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. કલિંગનું જે યુદ્ધ થાય છે, કલિંગમાં જે યુદ્ધ થાય છે તેને આ કાવ્યમાં વિષય તરીકે લીધું છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો. મગધના રાજવી અશોક છે અને તેમણે કલિંગ પર આક્રમણ કર્યું અને ભયંકર માનવ સંહાર કરી કલિંગ ઉપર તેમણે વિજય મેળવ્યો. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળ્યો. સમ્રાટ અશોક છે તે કલિંગ ઉપર વિજય મેળવ્યા બાદ પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળવા જાય છે, ત્યારે તે આખી નગરીને, કલિંગ નગરી છે તે આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી પોતે જાતે પ્રત્યક્ષ નિહાળે છે. ધરતી પર સર્વત્ર મૃત માનવ દેહો છવાયેલા હતા. કલિંગ નગરીમાં જઈ અને જોવે છે તો ધરતી ઉપર સર્વત્ર એટલે બધી જ જગ્યાએ મૃત માનવ દેહો, મરેલા માનવ દેહો છવાયેલા હતા. જાણે સમ્રાટની વિજયગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. અશોક સમ્રાટની જે વિજયગાથા છે એ અહીંયા જે મૃત માનવ દેહો શબોની લિપિમાં સમાઈ ગયેલી હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું છે. અશોક છે, સમ્રાટ અશોક, તે પોતાની જીત બાદ જ્યારે કલિંગ નગરી પર જે એ વિજય નિહાળવા માટે જાય છે ત્યારે એ ધરતી પર સર્વત્ર મૃત માનવ દેહો જોવે છે. ત્યારે એને એ માનવ સંહાર જોતા એ સમ્રાટ અશોકનું હૈયું છે એ પશ્ચાતાપ અનુભવી રહ્યું છે અને કહે છે કે જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? આપણે કાવ્યમાં વિસ્તારથી સમજશું. તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હારની પ્રતીતિ થાય છે. અશોક ખડગથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો. એ આપણા કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની રહે છે. કાવ્યનો મુખ્ય વિષય છે કે મગધના રાજવી અશોક કલિંગ પર આક્રમણ કરે છે, જીત મેળવે છે, વિજય પામે છે. પરંતુ વિજય પામ્યા બાદ તે કલિંગ નગરીમાં જે વિજય મેળવ્યો છે તે પ્રત્યક્ષ નિહાળવા જાય છે ત્યારે સર્વત્ર મૃત માનવ દેખાય છે અને એ જોઈ અને અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહે છે અને કહે છે કે જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એને જીત કહેવાય નહીં. આ જીત થઈ છે, અશોકની જીત થઈ છે, પણ એને આ જીત છે એ ગમતી નથી. આના ઉપરથી મને એક સરસ પંક્તિ યાદ આવે છે કે થઈ છે જીત પણ હાર જેવી મળી છે, થઈ છે જીત પણ હાર જેવી મળી છે, જીત પણ મસાણ જેવી છે, જીત પણ મસાણ જેવી છે. અહીંયા સમ્રાટ અશોકના હૃદયમાં જે મનોમંથન ચાલી રહ્યું છે તે કંઈક આવું જ છે કે જીત થઈ છે પણ એ હાર જેવી છે. શા માટે? તો કે આમ માણસને મારીને જીત મેળવવી એ જીત કહેવાતી નથી. ખરેખર જો જીત મેળવવી હોય તો માણસના હૃદયમાં તમારું સામ્રાજ્ય હોય તો એને જીત કહેવાય. આજે મેં જીત મેળવી છે પણ એ કેવી છે? તો કે મસાણ જેવી છે. શા માટે? તો કે ચારે કોર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર મૃત માનવ દેહો જ દેખાય છે અને મૃત માનવ દેહો સ્મશાનમાં જ હોય એટલે
જીત છે એ પણ મસાણ જેવી છે. કાવ્ય સમજીએ તો આગળ. થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો સમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. થયું ખતમ યુદ્ધને સકલ શોર તેનો સમ્યો. યુદ્ધ ખતમ થઈ ગયું છે અને એ યુદ્ધમાં આવતો અવાજ છે એ એકદમ શાંત થઈ ગયો છે. કલિંગ પડ્યું છે. આ બધું શા માટે શાંત થઈ ગયું? તો કે કલિંગ પડ્યું છે, કલિંગની હાર થઈ છે અને અશોક નૃપ પામ્યો છે જય. નૃપ એટલે રાજા. અશોક નૃપ, અશોક રાજા છે એ જય પામ્યો છે. યુદ્ધ પૂરું થાય છે ત્યાંથી આપણા કાવ્યની શરૂઆત થઈ છે. કલિંગ ઉપર અશોક સમ્રાટ અશોક જે આક્રમણ કરે છે તેની વાત છે. આક્રમણ કરી જીત મેળવે છે ત્યાર પછી જે કંઈ બનાવ બને છે તેની વાત આપણા કાવ્યમાં છે. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. ભયંકર હતી લડાઈ. લડાઈ કેવી હતી? ખાલી લડાઈ હતી એવું નથી કીધું, પણ કેવી લડાઈ હતી? તો કે ભયંકર હતી લડાઈ. સહુ નાદ શસ્ત્રો તણા, અને જ્યાં જુઓ ત્યાં ચારેકોર શસ્ત્રોના અવાજ આવતા હતા, હથિયારોના અવાજ આવતા હતા. ભયાનક હતા, એ અવાજ પણ ભયાનક હતો અને કૃતાંત કરતો તહીં તાંડવ. ત્યાં જે અવાજ આવી રહ્યો હતો એ જાણે તાંડવ કરી રહ્યા હોય તેમ લાગતું હતું. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. લડાઈ પણ ભયંકર હતી. જે અવાજ આવતો હતો એ શસ્ત્રોનો હતો અને અહીંયા જે સમય છે એ તાંડવ કરી રહ્યો હતો એ પણ ભયાનક હતું. બધાય મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. બધાય મધુર સ્વરો જીવનના ગયા તા ડૂબી. જીવનમાં જેટલા કાંઈ મધુર સ્વરો હતા એ બધા જ ડૂબી ગયા હતા. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. જે યુદ્ધમાં કહે છે કે અહીં યુદ્ધના અવાજો એકદમ મોટા મોટા સંભળાય છે. સમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકી દી છવાઈ રહી. સમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી. કેટલાય દિવસો પછી એ અવાજ છે, એ પ્રહાર છે, જે આગળ કહ્યું તું તાંડવ જેવું. તાંડવ છે એ એકદમ ભયંકર નૃત્ય છે. જે શિવજી એ ક્રોધમાં આવે છે ત્યારે એ નૃત્ય કરે છે એટલે અહીંયા તાંડવ શબ્દ વાપર્યો છે. તાંડવ એટલે ભયંકર નૃત્ય. પરાજિત કલિંગમાં ચૂપકી દી છવાઈ રહી. હાર મેળવેલ જે કલિંગ નગરી છે તેમાં એકદમ ચૂપકી દી, એકદમ શાંતિ છવાઈ રહી છે. પરંતુ ચૂપકી દી એ ભયદ યુદ્ધથી એ હતી, નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. પરંતુ ચૂપકી દી એ ભયદ યુદ્ધથી એ હતી. જે ભયંકર યુદ્ધ હતું તેનાથી ને વધારે આ જે ચૂપ રહેલી નગરી છે તેની ભયાનકતા વધારે હતી. કારણ કે કલિંગમાં હવે કોઈ બચ્યું નથી. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર મૃતદેહ જોવા મળે છે. યુદ્ધ ચાલુ હતું ત્યારે તો ત્યાં જીવિત વ્યક્તિઓ દેખાતા હતા. એટલા માટે કીધું છે કે આ ચૂપકી દી છે એ તો ભયદ જે ભયાનક યુદ્ધ હતું, ભયંકર યુદ્ધ હતું એનાથી ને વધારે ગંભીર હોય એવું લાગે છે. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. કલિંગ નગરીની વાત કરે છે એકદમ
કેવી હતી તો કે નિરાશ હતી. નયન નીરને ઢાળતી આ નગરી છે એ નિરાશ હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. હતી બિન સહાય, તેને કોઈ સહાય કરી શકે એમ હતું નહીં. એટલે અહીંયા કહ્યું છે કે હતી બિન સહાયે કરુણ આજ તેની સ્થિતિ. આજે જે તેની સ્થિતિ છે એ એકદમ કરુણ હતી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી. સમૂળ એટલે કે મૂળ સાથે, ઉખડી ગયેલી મૃદુ વેલસી એ પડી. જે વેલ હોય એની ઉદાહરણ આપી અને વાત કરી છે કે કોઈ વેલ છે એ મૂળથી ઉખડી ગયેલી હોય અને કેમ સુકાય અને પડેલી હોય, એવી રીતે આજે આ કલિંગ નગરી છે એ બિન સહાય અને આજ એની કરુણાજનક સ્થિતિ હતી. વેલ છે ને એ મૂળથી ઉખેડી નાખે ને એટલે એના પાંદ છે એ બધા સુકાઈ જાય અને પછી આપણને જોવી એ ગમે નહીં. એવી રીતે આજે કલિંગ નગરીની પણ એવી જ હાલત છે કે જાણે એને કોઈ મૂળથી ઉખેડી નાખી હોય એવી રીતે એ પડેલી દેખાય છે. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. આ વિજયને વારંવાર વાગોળે છે. શિબિર એટલે કે જ્યાં અશોક રાજા છે એ આવી અને પડાવ નાખેલો છે તેના જે લશ્કર છે તેની સાથે, તેની વાત કરે છે કે ત્યાં આજે તેના સમ્રાટ છે એ આ વિજયને વાગોળી રહ્યા છે, વારંવાર એની વાતો કરી રહ્યા છે. દીપ્તિ તેના નયનમહી છે, તેની આંખોમાં દીપ્તિ દેખાય છે. અને કેવી તો કહે છે દર્પ કેરી ભરેલી. દર્પ એટલે અભિમાન, અભિમાનથી ભરેલી તેની આંખો દેખાઈ રહી છે. જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. સમ્રાટ અશોક પોતાની શિબિરમાં પોતાના વિજયની વાતો કરી રહ્યા છે, વિજયની વાતોને વાગોળી રહ્યા છે. તેની આંખોમાં એકદમ અભિમાન ભરેલું છે, કારણ કે તેની જીત થઈ છે એટલા માટે. પરંતુ અંદરથી એના હૃદયમાંથી અચાનક એને એવી ઉર્મી સંસ્ફુરે છે, એવી ઉર્મી સ્ફુરે છે કે હું એક કામ કરું, જોઉં જાતે વિજય, હું ત્યાં જઈ અને મારી જાતે જ મેં જે વિજય મેળવેલો છે એ જોઉં. જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. હું ત્યાં જાતે જ જઈને જોઉં કે મગધના જે રાજા છે, અસી એટલે તલવાર, એની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. સમ્રાટ અશોક વિજય મેળવ્યા પછી જે પોતે પોતાના અભિમાન અને એના વિજયની વાતો કરી રહ્યા છે, ત્યારબાદ એને પોતાના હૃદયમાંથી એક એવી ઉર્મી સ્ફુરે છે કે વિજય મેળવ્યો છે એ વાત સાચી છે, પરંતુ એ વિજયને હું ત્યાં જઈ અને જાતે જ જોઉં. અને આ મગધના રાજા છે તેની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે એ મારે કલિંગ નગરીમાં જઈ અને પછી જોવું છે. ગયા તેજને આવ્યો અંધકાર, નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. ગયા તેજને આવ્યો અંધકાર, તેજ છે એ જતું રહે છે અને અંધકાર દેખાય છે. નહીં ભેદ કિંતુ કલિંગે લગાર. કલિંગમાં કોઈ પણ જાતનો ભેદ ત્યાં જોવા મળતો નથી. હતો આજ એવો ઉરે ને બહાર, જુએ એક અંધારને અપાર. આજે એના હૃદયમાં એવો જ અંદર અને બહાર એક અંધકાર હતો.
નિહાળવાને નિજ જીત જાતે, અંધારમાં એ નગરી સ્મશાને, રાજા પ્રવેશે કરવા પ્રકાશ, મસાલચીઓ લઈ કંઈક સાથ. રાજા છે, સમ્રાટ અશોક છે, એ કલિંગ નગરીને નિહાળવા જાય છે, પરંતુ ત્યાં તો અંધકાર છે, ત્યાં કશું જ દેખાતું નથી. કાંઈ ખ્યાલ પણ આવતો નથી કે કઈ કલિંગ નગરી છે અને ક્યાં શું છે. એના હૃદયમાં પણ આ જ રીતે એ ચાલી રહ્યું છે. જ્યાં જુએ ત્યાં માત્ર ને માત્ર અંધકાર અંધકાર જ દેખાઈ રહ્યું છે. નિહાળવાને નિજ જીત જાતે. સમ્રાટ અશોક, રાજા અશોક છે, તે પોતાની જીતને જાતે નિહાળવા જાય છે, પરંતુ જ્યાં નગરીમાં એ પ્રવેશ કરે છે ત્યાં તો ચારેકોર અંધારું ફેલાયેલું દેખાય છે. એટલે અહીં શબ્દ વાપર્યો છે, અંધારમાં એ નગરી સ્મશાને. આ નગરી નહીં, ખરેખર હવે તો એ સ્મશાન બની ગયું છે. અંધારમાં એ નગરી સ્મશાને, રાજા પ્રવેશે છે, કરવા પ્રકાશ, મસાલચીઓ લઈ કંઈક સાથ. પ્રકાશ કરવા માટે એ મસાલચીઓને સાથે લઈ જાય છે, કેમ કે તો જ ત્યાં એ કલિંગ નગરીની હાલત શું છે એ દેખાય. મસાલચીઓ એટલે હાથમાં દીવાની જ્યોત લઈ અને જે ઊભા હોય તેને મસાલચીઓ કહેવાય. અને એ પ્રકાશ કરવા માટે રાજા છે એ આ મસાલચીઓને સાથે લઈ જાય છે. કલિંગ નગરીની આ હાલત છે, કેમ કે કલિંગમાં કોઈ વ્યક્તિ જીવિત નથી કે ત્યાં પ્રકાશ હોય. ચારેકોર ભયાનક અંધકાર દેખાય છે. અને નગરી પણ કેવી થઈ ગઈ છે તો કે સ્મશાન જેવી. એટલા માટે જ કવિએ શબ્દ વાપર્યો છે, નગરી સ્મશાને. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને, સૌ મસાલચી પડે છે પંથ પોતાને, સબોની વચમાં થઈ. કોઈ બીજું હતું ના ત્યાં રાજાને, સૌ મસાલચી. ત્યાં બીજું કોઈ હતું નહીં, માત્ર ને માત્ર એક આ રાજા અને બીજા એની સાથે ગયેલા મસાલચીઓ. પડે છે પંથ પોતાને, સબોની વચમાં થઈ. પડે છે પંથ, રસ્તો ક્યાં પડે છે તો કે સબોની વચમાં થઈ અને પોતાનો રસ્તો કરી અને તે ચાલે છે. સબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની, રાજમાર્ગે મોહલ્લામાં આખીએ નગરી ભરી. આ રાજાની જે જીત છે એ શેમાં લખાયેલી છે તો કે આ સબોના શબ્દોમાં આ રાજાની જીતની ગાથા લખાયેલી છે. તમે જ્યાં જો ત્યાં રાજમાર્ગે મોહલ્લામાં આખી એ નગરી છે એ શબોથી ભરેલી છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે આ રાજાની, સમ્રાટ અશોકની ગાથા છે એ સબોના શબ્દમાં લખાયેલી છે. કારણ કે જ્યાં નજર કરો ત્યાં ચારેકોર માત્ર ને માત્ર મૃતદેહ જ દેખાય છે. ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. ડાબે ને જમણે, ચારેકોર, ડાબી તરફ જમણી તરફ આંખો ફેરવી ભૂપ વાંચતો. ભૂપ એટલે રાજા. આગળ એક શબ્દ આવ્યો તો નૃપ. નૃપ એટલે રાજા અને ભૂપ એટલે પણ રાજા થાય. ડાબે ને જમણે ચારેકોર આંખ ફેરવી અને આ રાજા જુએ છે. ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો. આ એને જે જીત મળી છે એનો અર્થ જે રાજા છે એ જેમ ઉકેલે તેમ એનો અર્થ થાય. હવે અહીંયા એને કોઈ કશું જ કહેવા વાળું નથી. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ, જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવો. રાજા આજે પોતે અનુભવ કરે છે કે અરે રે આને જીત કહેવાય. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેકાર આવો. મેં ક્યારેય જીતનો આવો અર્થ નહોતો જાણ્યો.
કે આવો ભયંકર અર્થ થઈ જશે કે જ્યાં કોઈ માણસ છે એ જીવિત નહીં રહે, આવી હિંસા થશે અને આ પછી જે મેળવીએ છીએ એને જીત કહેવાતી હશે. આજે રાજા છે એ પોતાના અંતરમાં, પોતાના હૃદયમાં આવા વિચારો કરે છે. અહીંયા કહ્યું છે અંતરે કો અપૂર્વ. આની પહેલાં મેં ક્યારેય આ જીતનો આવો અર્થ જાણ્યો નહોતો કે આમ આખી નગરીને વેલની જેમ મૂળથી ઉખેડી નાખીને કોઈ વ્યક્તિ એમાં જીવિત ન રહે, જ્યાં જોવો ત્યાં ચારેકોર મૃતદેહો સબો જ દેખાય અને એ કરેલું જે કામ છે એને જીત કહેવાય. સમ્રાટ અશોક કહે છે કે મેં ક્યારેય જીતનો, જયનો આવો ભયંકર અર્થ જાણ્યો જ નહોતો. અહીંયા સુધી આપણે રાખીએ. આગળ કાવ્યની સમજૂતી આપણે ભાગ 2માં મેળવીશું. ખૂબ સરસ મજાનું કાવ્ય છે. મગધના રાજવી અશોક છે એ કલિંગ પર આક્રમણ કરે અને ભયંકર માનવ સંહાર કરી અને વિજય મેળવે ત્યારથી આપણા કાવ્યની શરૂઆત થાય છે. વિજય મેળવ્યા પછી રાજા છે એ કલિંગ નગરીને જોવા જાય છે, એનું વર્ણન છે એ આપણા કાવ્યમાં આવે છે. આગળ સમજૂતી બીજા ભાગમાં મેળવીશું. આભાર.